મૃગ મરીચા ચિકામય સંસાર. તમારી પત્ની, પુત્ર, ભાઈ, બહેન સાથેનો સંબંધ અત્યંત આભાસી અને તકલાદી છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, આ બધી વાતનો ઊંડાણથી વિચાર કરો તેમ શંકર કહે છે. એ મૂઢ, સદા ગોવિંદને ભજો, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. તમે એકલા રહી શકતા નથી, તેથી આ બધા સંબંધની માયાજાળ રચી છે. આ બધો સંબંધ કલ્પિત ને આભાસી છે. તમે એકલા આવ્યા છો, એકલા જવાનું છે. સાચા સંતનું શરણ લ્યો, જેથી તમારો મોહ, આશા, કલ્પનાનો નાશ થશે. ઉંમર વીતી જાય ત્યારે કામ વાસના રહેતી નથી. ધન નાશ પામે છે ત્યારે પરિવાર ક્યાં છે? આ જ રીતે તત્વજ્ઞાન જાણ્યા પછી સંસાર ક્યાં છે? આથી હે મૂઢ, સદા ગોવિંદને ભજો. ધન, સંતતિ, સંબંધ, યુવાવસ્થાનો ગર્વ કરો નહીં. સદા ગોવિંદને ભજો. તેનો ઘડીકમાં જ નાશ કરે છે. આ બધી આસક્તિ, મોહ, રાગ, મૂર્છાને છોડી તું ઊંડાણથી તત્વનો વિચાર કર. દિવસને રાત, સવાર સાંજ, શિયાળો ઉનાળો આવે છે અને જાય છે. આ રીતે કાળનો ખેલ ચાલે છે. આ રીતે અજાણતા જ તમારી ઉંમર વૃદ્ધાવસ્થાના અંત ઉપર પહોંચે છે. આ ઉંમરે તમે આશા છોડતા નથી. આશા ઝેર છે. અંતે મૃત્યુ તમને પકડી લે છે. માટે એ મૂઢ, સદા ગોવિંદને ભજો, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. તું પત્ની, કુટુંબને ધનની ચિંતા શા માટે પડી હોય? તત્વજ્ઞાનનો વિચાર કર. સંત સાધુનો સત્સંગ આ સંસારને પાર કરવાની એકમાત્ર નાવ અને આશા છે. માટે મૂઢ, સદા ગોવિંદને ભજો, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ. ભજો ગોવિંદ, ભજો ભજો ભજો. રાધે રાધે રાધે.